હેલો બાળમિત્રો, મારું નામ છે ક્રિશા. આજે આપણે ધોરણ 8માં સેમ 2ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે. તો ચાલો બાળમિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાનના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. પાઠ છે 10. તેનું નામ છે ધ્વનિ. તેમાં જોઈએ પ્રશ્ન નંબર 1, વિકલ્પો. પહેલામાં આવશે ડી, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં એ, પાંચમામાં એ, છઠ્ઠામાં બી, સાતમામાં એ, આઠમામાં સી, નવમામાં બી, દસમામાં આવશે એ. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરું. પહેલામાં આવર્તકાળ, બીજામાં આવશે કંપ વિસ્તાર, ત્રીજામાં HZ, ચોથામાં ઘોંઘાટ, પાંચમામાં આવૃત્તિ, છઠ્ઠામાં પ્રબળ, સાતમામાં 80 dB, આઠમામાં શાક માર્કેટ. પ્રશ્ન 3, જોડકા જોડો. પહેલુંમાં આવશે બી, બીજામાં સી, ત્રીજામાં ડી ને ચોથામાં આવશે એ. પ્રશ્ન 4, ખરા ખોટા નિશાની કરો. પહેલામાં ખરું, બીજામાં ખરું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખરું, આઠમામાં ખરું, નવમામાં ખરું ને દસમામાં પણ ખરું. પ્રશ્ન 5, એક વાક્યમાં જવાબ લખો. પહેલામાં આવશે જવાબ 500 કંપન કરવા બરાબર 1 સેકન્ડ. 1 કંપન કરવા કેટલા બરાબર કરીને લખવાનું 1 ગુણ્યા 1 છેદમાં 500 બરાબર 0.002 સેકન્ડ. બીજામાં આવશે જવાબ કંપન કરતા પદાર્થમાં ધ્વનિ ઉત્પન્ન થાય છે. ત્રીજામાં આવશે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે શરીરના કંઠસ્થાનવાળો ભાગ કંપન અનુભવે છે. ચોથામાં આવશે પુરુષોમાં સ્વરતંતુની લંબાઈ 20 mm છે. પાંચમામાં આવશે સ્ત્રીઓમાં સ્વરતંતુઓની લંબાઈ પુરુષોના સ્વરતંતુની લંબાઈ કરતાં લગભગ 5 mm ટૂંકા હોય છે. છઠ્ઠામાં આવશે અહીં ઉપયોગમાં લીધેલ દોરીમાં ધ્વનિનું પ્રસરણ થાય છે, જેથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. સાતમામાં આવશે એક કરીને કારખાનામાં ઉદ્યોગના લીધે ઉત્પન્ન થતી ધ્વનિ. બીજું, બાંધકામ ચાલતું હોય તે સ્થળે ઉત્પન્ન થતી ધ્વનિ. પ્રશ્ન 6, નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો. પહેલામાં આવશે ઢોલકમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે ખેંચાયેલી સપાટીનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, સિતારમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે ખેંચાયેલા તારનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રીજું, વાંસળીની અંદર હવાના સ્તંભ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 7, નીચેની વ્યાખ્યા આપો. પહેલામાં આવશે પદાર્થની આગળ પાછળ થતી ગતિને કંપન કહે છે. બીજામાં આવશે જે ધ્વનિને કાન વડે સાંભળવી ગમતી નથી તેને ઘોંઘાટ કહે છે. પ્રશ્ન 8, તફાવતના બે મુદ્દાઓ લખો. પહેલામાં ઘોંઘાટ અને બીજું આવશે એમાં કર્ણપ્રિય અવાજ એટલે કે સંગીત. ઘોંઘાટમાં 1 નંબર કરીને લખવાનું રહેશે. જે ધ્વનિને કાન વડે સાંભળવી ગમતી નથી તેને ઘોંઘાટ કહે છે. અને સંગીતમાં 1 નંબર આવશે. જે ધ્વનિને કાન વડે સાંભળવું ગમે છે તેને સંગીત કહે છે. ઘોંઘાટમાં 2 નંબર કરીને આવશે. ઉદાહરણ તરીકે મોટા અવાજથી ચાલતા ટીવી, વાહનોના હોર્નનો અવાજ અને ફટાકડાનું ફૂટવું. અને સંગીતમાં 2 નંબર કરીને લખવાનું આવશે. ઉદાહરણ તરીકે સંગીતના સાધનો દ્વારા ઉત્પન્ન થતી ધ્વનિ. બીજો મુદ્દો આવશે શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. એમાં શ્રાવ્ય ધ્વનિમાં એક આવશે 20 Hz થી 20,000 Hz સુધીની આવૃત્તિ ધરાવતા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહે છે. અને અશ્રાવ્ય ધ્વનિના આવશે 1 કરીને 20 Hz થી ઓછી અને 20,000 Hz થી વધારે આવૃત્તિવાળા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહે છે. શ્રાવ્ય ધ્વનિમાં 2 નંબર આવશે. શ્રાવ્ય ધ્વનિ કાન વડે સાંભળવી શકીએ છીએ અને અશ્રાવ્ય ધ્વનિમાં 2 નંબર આવશે. અશ્રાવ્ય ધ્વનિને કાન વડે સાંભળી શકતા નથી.
પ્રશ્ન 9 3-4 વાક્યોમાં જવાબ લખો. પહેલામાં આવશે આવર્તકાળ બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. આવર્તકાળ બરાબર લીધેલ સમય છેદમાં દોલનની સંખ્યા બરાબર 4/40 બરાબર 0.1 સેકન્ડ. આવૃત્તિ બરાબર દોલનની સંખ્યા છેદમાં લીધેલ સમય બરાબર 40/4 બરાબર 10 Hz. બીજામાં આવશે આપણી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બની શકે છે. અનિદ્રા, હાઇપરટેન્શન, ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્યની ખામીઓ ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામચલાઉ કે કાયમી રીતે ઓછી થઈ જાય છે. ત્રીજામાં આવશે મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તે શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. તે સ્વરપેટી અથવા કંઠસ્થાન એવી રીતે ખેંચાયેલા હોય છે કે એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે છે. જ્યારે ફેફસામાં તિરાડ દ્વારા હવા ધકેલાય છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. ચોથામાં આવશે જે ધ્વનિ કાનને સાંભળવી ગમે છે તે સંગીત કહેવાય છે. પણ જ્યારે સંગીતના સાધનો વડે પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થાય ત્યારે ધ્વનિ ઘોંઘાટમાં ફેરવાય છે. આ ઘોંઘાટ કર્ણપ્રિય રહેતો નથી. આમ સંગીત ઘોંઘાટ પણ બની શકે છે. પ્રશ્ન 10 મુદ્દાસર જવાબ લખો. પહેલામાં આવશે વાહનોના અવાજ, મશીનો, લાઉડ સ્પીકર, ફટાકડાનું ફૂટવું, પડોશમાં બાંધકામ ચાલતું હોય તે સ્થળેથી આવતો અવાજ, બસ ટ્રકના હોર્ન મોટા અવાજથી ચાલતા, ટીવી, કુલર, એર કન્ડિશનર વગેરે ઘોંઘાટના ઉદ્ગમ સ્થાનો છે. બીજામાં આવશે હું મારા માતા પિતાને 3 ગલી છોડીને ઘર ખરીદવાનું જણાવીશ જેથી અવાજના પ્રદૂષણની સમસ્યાઓથી બચી શકાય. જો રસ્તાના કિનારે જો કોઈ ઘર ખરીદવામાં આવે તો વાહનોની અવરજવરના લીધે થતો ઘોંઘાટ ધ્વનિ પ્રદૂષણ ફેલાવી શકે છે. રસ્તા પર અવરજવર કરતા વાહનો મોટે ભાગે હોર્નનો સતત ઉપયોગ કરવાના લીધે રસ્તા પર આવેલા ઘરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવી શકે છે. રોડ પર નીકળતા વ્યક્તિનો અવાજ પણ ખલેલ પહોંચાડી શકે છે. ત્રીજામાં આવશે મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. તે શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. તે સ્વરપેટી અથવા કંઠસ્થાન એવી રીતે ખેંચાયેલા હોય છે કે એક સાંકડી તિરાડ અવરજવર માટે બંને વચ્ચે રહે છે. જ્યારે ફેફસામાં તિરાડ દ્વારા હવા ધકેલાય છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. ચોથામાં આવશે કાનના બહારના ભાગમાં ગળણી જેવો આકાર હોય છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે જેની પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય છે. તેને કાનનો પડદો પણ કહે છે. તે એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કાનનો પડદો એ ખેંચાયેલા રબરના પડદા જેવો હોય છે. ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે ધ્વનિ સાંભળી શકીએ છીએ. પાંચમામાં આવશે ધ્વનિની ઝડપ પ્રકાશની ઝડપથી ઓછી હોવાથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે. ધ્વનિનો વેગ 330 MC જેટલો છે જ્યારે પ્રકાશનો વેગ 3×10⁸ ms જેટલો હોય છે. ધ્વનિનો વેગ કરતાં પ્રકાશનો વેગ વધારે હોય છે તેથી આકાશમાં આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે. છઠ્ઠામાં આવશે એક કરીને આપણી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી ધરાવતા હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, ઔદ્યોગિક મશીનો તેમજ ઘરે ઉપયોગમાં લેવાતા ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ. બીજું, ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરી રહેણાંક વિસ્તારથી દૂર રાખવી જોઈએ.
ત્રીજું, ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોની રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ચોથું, ઓટોમોબાઈલના વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. પાંચમું, ટીવી અને મ્યુઝિક સિસ્ટમથી ધીમા અવાજ ચલાવવા જોઈએ. છઠ્ઠું, રસ્તાઓ અને ઇમારતોની આસપાસ આપણે વૃક્ષો વાવવા જોઈએ. પ્રોજેક્ટ વર્ક, સંગીત વાદ્યો અને તેમના કંપન કરતા ભાગોના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. સંગીતના વાદ્ય છે અને ધ્વનિ ઉત્પન્ન કરતો અથવા કંપન કરતો ભાગ. હવે સંગીતના વાદ્યમાં આવશે વીણા. વીણા શું કરે છે? તારની ધ્રુજારી કરે છે. તબલા તો ખેંચાયેલી ત્વચા. વાંસળી હવાનો સ્તંભ અને સિતાર તંગ તારની ધ્રુજારી. તો બાળ દોસ્તો, આ સાથે આપણો 10મો પાઠ ધ્વનિ પૂરો થાય છે. અને આવા જ અવારનવાર વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં